مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ। આજે આપણે અત્યારમાં હવે શહેરી માટે વેલા વેલા ઉઠીશું, સૂતા જ નથી, હું સૂતી જ નથી કેમ કે લેટ થઈ ગયું હતું સૂવામાં। આમ સમજો ને 2:30 જેવા વાગી ગયા હતા। પછી મેં કીધું હવે નથી સૂવું, જો હવે સૂઈ જઈશ ને તો પછી સવારે ઉઠાશે નહીં ને। ઓમે આજે છે ને રોટલી બોટલી બધું કરવાનું છે, લોટે મસરેલું હતું નહીં, ઓલું તો આપણે ફ્રીજમાં પડ્યું હોય ને તો ઉઠીને સીધી રોટલી જ કરવાની હોય ને। હમણાં તો 2-3 દિવસથી મને એટલી ઘાઈ હતી ને, એકદમ કટ ટુ કટ ટાઈમમાં ઉઠતી હતી, 10 થી 15 મિનિટમાં। તો એટલામાં શું આપણે ફ્રેશ થાય, શું મોઢું ધોઈ કે શું પછી આપણે બનાવીને ઘાયો ઘા ખાવાનું ને એમ કરીને, એટલે વ્લોગ કાંઈ આપણે શૂટ કર્યું જ નથી। તો આજ તો મેં કીધું સૂવું નથી, આપણે સૌથી પહેલાં છે ને કે આ બધું કરી લઈએ। તો અત્યાર સુધી જાઈ ગઈ, હવે અત્યારે કેટલા વાગે છે? 4:30 થયા ને? હા, 4:30 જેવા થયા છે। તો હવે આપણે હું થોડુંક લોટ મસરી લઉં અને રોટલી કરી લઉં, કાલે સ્કૂલની એટલે આજે સ્કૂલની રજા છે ને, તો મુસ્કાન કે મમ્મી મને રોજુ રખાવજો। મુસ્કાનને કાલ નહોતું રખાવ્યું, પરમદી રખાવ્યું ને તો જરાક એની સ્કૂલમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો પછી ટીચરે ફોન કર્યો કે એને લઈ જાઓ તમે। તો પછી મુસ્કાન આવતી રહી હતી, તો મુસ્કાન કે મમ્મી કાલ હોળીની રજા છે તો મને રોજુ રખાવજો। તો મેં કીધું હા ચાલ તને રખાવીશ। તો હવે અત્યારે જો મુસ્કાન એની તૈયારીએ કરી લીધી છે, રાતે વળી પાછી જો મેગી લઈ આવી છે। એ કે મમ્મી કે મારે મેગી ખાવી છે, મને એ કે શહેરીમાં ઓમી નથી ખાતી ને એને કોણ જાણે રોજામાં કેમ શહેરીમાં સવારમાં મેગી ખાવી હોય છે। ન કંઈ ઘરે હું બનાવું ને તો ફાતેમાં ઘણીવાર જીદ કરે, તો એને બનાવી દઉં તો એને ના ભાવે, થોડીક ખાઈને રાખી દેવાનું। સ્કૂલમાં તો કોઈ દી ના લઈ જાય કે ઠંડી થઈ જાય છે ને તો મને નથી ભાવતી। ચાલો હવે ઘણી બધી વાતો થઈ ગઈ, હું પહેલાં ફટાફટ રોટલી કરી લઉં, એક તરફ મુસ્કાનની મેગી બનાવવા મૂકી દઉં અને બીજા નંબરમાં આપણી માટે થોડીક ચા બનાવી લઈએ આપણે। તો આપણી શહેરી થઈ જાય કમ્પ્લીટ। ઈંડા છે પણ ઈંડા નથી કરવા, કેમ કે ઈંડું કરીને પછી છે ને ત્યાં આમ ઘડી જાણે પાણીની તરસ આપણું ગળું છે ને સુકાઈ જાય છે, એટલે મને એવું લાગે છે કે ઈંડો ખાવાથી પાણીની તરસ વધારે લાગે છે। પછી તો કોણ જાણે, એવું મારું વેમે હોય। ચાલો હું રોટલી કરી। ચાલો આવો બધા શેરી કરવા માટે, મુસ્કાન માટે મેગી। મુસ્કાન આ ના લેવાય મેગી, આ તીખી આવે છે, નોર્મલ વાળી લેવાય। આ પછી આનાથી છે ને તને ગળું ને બરશે। થોડીક મુસ્કાને ચા લીધી છે, કેમ કે મેં એને કીધું છે કે તારે પરોઠો પણ એક ખાવાનું છે, તે કે એક પરોઠો મને કરી દેજો, એની માટે આવું કર્યું। બાકી ગોલ રોટી, ફરફર ને ચા। ચાલો બધા શેરી કરવા। તો ચાલો ફ્રેન્ડ્સ, અજાન પણ થઈ ગઈ, આપણી નમાઝ પણ થઈ ગઈ ને હવે હું જાઉં છું સૂવા માટે, કેમ કે આપણે રાતના જાગી છીએ, ઠામ પડ્યા છે। રાતે યાદ ધોવાણા નથી, કેમ કે હુરેન છે ને તે ઘડી પાણીમાં આવતી હતી ને પછી એને શરદી છે, એટલે મેં રાતે ધોયા નહીં, એટલે પડ્યા છે। પણ હવે અત્યારે ધોવા નથી ને વિચાર હતો કે ધોઈ નાખીશ, પણ હવે આજે આપણે રાતથી જાગી છીએ તો હવે મને જરાક નીંદર આવે છે, તો નમાઝ પડીને મેં કીધું હવે સૂઈ જઈને આજે કુરાન શરીફની દોરી નથી કરી, એ આપણે બપોરે કરશું 2:30 વાગે આપણે જ્યારે, કેમ કે અત્યારે થોડીક નીંદર કરી લે, હુરેન સૂતી છે તો પછી એ ઉઠી જશે ને તો એ કાંઈ નહીં થાય, કામ તો પછી એ થઈ જશે, હુરેન ઉઠી જશે ને તો ગમે એમ કરીને થઈ જશે। અને હા, ઘણા કોમેન્ટ કરતાં કોકની કોમેન્ટ આવી હતી મને કે છે ને કે મહિનો દિવસ છે તો ઈબાદત કરો એમ કરીને, તો અમે કરી જ છીએ ઈબાદત, અમને ખબર જ છે ને, અમે તમને દેખાડવા માટે નથી કરતા ઈબાદત, હું મારા રબને દેખાડવા માટે કરું છું। તો એને ખબર જ છે કે હું કેવી કરું છું ને કઈ રીતે ઈબાદત કરું છું, તમને કોઈને દેખાડવા માટે નથી કરતી। એટલે તો
તો તમે જોયું હશે કે હું એકેયમાં છે નમાઝની ક્લિપ લેતી જ નથી, કેમ કે ક્લિપ લઈશ તો પણ તમને લોકોને નહીં પોસાય, તોય તમે એમ કહેશો કે આ ખોટું દેખાવો કરે છે. અને હવે હું તમને આ બ્લોગમાં 5 ટાઈમ નમાઝનું દેખાડીશ તો તમે એમ કહેશો કે આ ખોટું દેખાવો કરે છે ને આમને તેમ. એટલે હું ક્લિપ લેતી જ નથી અને હું જરૂરી પણ નથી સમજતી તમને લોકોને દેખાડવા માટે, કેમ કે હું નમાઝ મારા રબને દેખાડવા માટે પઢું છું, એની સારું પઢું છું, તમારા કોઈ સાથે નથી પડતી. તો ઓમ તો મારે કોમેન્ટનો જવાબ દેવું હોય કાંઈ મારી માટે જરૂરી નહોતું, પણ આ તોય વાત આવી તો કહી દીધું, આપણે ચોખવટ કરી દીધી. હવે જાઉં છું થોડીક વાર સૂવા માટે, હવે આપણે મળશું પછી. તો આપણે રાંધવાની તૈયારી કરી છીએ. સૌથી પહેલાં છે ને મેં ગુળને પલાળી દીધું હતું, દેશી ગુળ હતું એટલે આવું લાગે છે, બ્લેક કલરનું થઈ ગયું છે. ગુળનું પાણી અને થોડુંક લીધું છે મેં ઘઉંનું લોટ. આમાં આપણે કરવાના છે ગુલગુલા. મને છે ને કેટલા દિવસથી ખાવાની ઈચ્છા થાય છે. જ્યારે મને કોમેન્ટ આવી હતી ને કે ગુલગુલા કરો, ત્યારની મને છે ને ખાવાની ઈચ્છા થતી હતી કે ગુલગુલા કરવા છે. તો મેં કીધું કે સૌથી પહેલે છે ને હું આનું બેટર બનાવ્યું, કેમ કે આને છે ને તે વધારે પડતું લોટને જેમ આપણે ફેટીને એમ સરસ ફૂલેલા ને પોચા પોચા સ્પોન્જી જેવા થાય. તો છે ને એના માટે થઈને મેં કીધું બીજી આજે આપણે કરવાના છે સમોસા. તો મેં કીધું એ સમોસાની પ્રોસેસ કરું ને એના પહેલાં છે ને આનું લોટ ફેટી અને રાખી દઉં ઢાંકીને. પછી જ્યારે 6:30 જેવા થશે ને કે હવે એમ લાગે કે હવે રોજાને અડધી કલાકની વાર છે ત્યારે આપણે બનાવશું. તો હમણાં મેં કીધું પહેલાં એનું લોટ કરી નાખું ને પછી આપણે હવે એની અંદર છે ને આપણે થોડાક નાખશું તલ. સફેદ તલ આવે ને એ હોય તો તમારે નાખવાના, ના હોય ને તો કાંઈ નહીં. પહેલે હું એ નથી નાખતી, પણ પછી મેં એકવાર છે ને વિડીયો જોયું હતું ને તો એ નાખ્યા હતા. તો પછી એકવાર મેં ટ્રાય કર્યા ને તો મને સારું લાગ્યું ફ્લેવર. તો મેં કીધું કે ચાલ આપણે નાખીએ. જો આપણે એટલા તલ નાખ્યા છે ને હવે અંદર પાણી નાખતું જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે ખાલી ગુલગુલે બનાવી દઈએ સમોસા ગુલગુલા. જો હવે છે ને આને છે ને જેમ તમે આમ ફેટશો ને એ ગાંઠા ના રહેવા જોઈએ, એક સરખું છે ને આમ કરી અને સરસ રીતે આમ ફેટી લેશું ને. હજી થોડુંક આપણે જરા પાણી નાખતા જશું એટલે સોફ્ટ થઈ જાય. જેમ આમ ફેટશું ને એમ મસ્તીના ફૂલાશે ને મસ્ત જેને જારીવાળા મસ્ત પોચા પોચા બનશે. હજી આપણે થોડુંક એક પાણી એડ કરશું અને એને ફેટશું થોડીક વાર, 10-15 મિનિટ તો તમારે ફેટવાનું જ છે. પછી છે ને કે હવે અત્યારે આપણે રાખી દઈશું, પછી આપણે 6:30 વાગશે ને પછી આપણે કરશું, કેમ કે સમોસાની હજી બધી તૈયારી કરવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ આપણી ઇફતારીની તૈયારી માટે. તો આપણે સૌથી પહેલાં છે ને કે ગુલગુલાનો લોટ મેં ફેટીને મૂકી દીધું છે અને હવે આપણે કરી છીએ સમોસાની તૈયારી. તો મેં કીધું પહેલે લોટ આપણે બાંધી લઈએ. સમોસા આજ તો નિરાતે વહેલાસર જ બેઠી છું કે બધું પહેલે પ્રિપરેશન કરી લેશું. આપણે બધી જ વસ્તુ રેડી કરીને રાખી દઈશું અને ત્યારબાદ ખાલી આપણે ફ્રાય જ કરવાના. તો એટલા માટે થઈને હવે જો મેં અત્યારે બટેકા અને વટાણા એ 2 વસ્તુ બાફવા માટે પણ મૂકી દીધી છે. આજે આપણે આલુવાળા સમોસા કરશું. તો હવે એ જ બધી હું તૈયારી કરું છું. માશાલ્લાહ, જો સ્કિન કેટલી મસ્ત થઈ ગઈ છે. હમણાં છે ને થોડાક ટાઈમથી હું પ્રોડક્ટ યુઝ કરું છું. તો મેં કીધું કે થોડાક 8-10 દિવસ યુઝ કરું ને મને ફેર પડે ને તો હું તમારા બધીની સાથે શેર કરીશ. તો મને તો લાગે છે, તમને લાગે છે કે નહીં સ્કિન મેં છે ને ચાલુ કરી ને પ્રોડક્ટ યુઝ કરવાના એના મોર મેં છે ને તે એક ક્લિપ ઉતારીને રાખી છે. તો હું 2 તમને ક્લિપ દેખાડીશ કે કેટલો ફેર આવી ગયો છે મોઢા ઉપર. તો ઇન્શાલ્લાહ જરૂર છે ને 1-2 દિવસમાં હું તમને એ પ્રોડક્ટ તમારી સાથે શેર જરૂર કરીશ. તો ચાલો હવે આપણે પહેલાં તૈયારી કરી લઈએ બધી. તો હવે આપણે લોટ છે ને તે મેં કીધું બાંધીને રાખી દઉં. એમાં નાખ્યું છે મેંદાનો લોટ, થોડુંક અજમું નાખ્યું છે અને તેલ અને મીઠું, એટલી વસ્તુ નાખી છે. હવે આપણે લોટ બાંધી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલાં મસાલો બનાવી લઈશું. એની અંદર આપણે થોડુંક નાખશું પહેલે તેલ. આ છે વટાણા, એ બાફી લીધા છે ને આ છે બટેકા. હવે તેલની અંદર આપણે નાખશું જીરું. હજી તેલ થયું નહીં હોય, તેલની અંદર આપણે જીરું નાખશું પહેલા. અને આ છે ને આદુ અને મરચાં, બે મરચાં નાખ્યા હતા એટલે એટલી સાઈઝના હતા. 2 મરચાં અને એક આદુનો કટકો એટલો, એને છે ને મેં દરદરું ખાંડી લીધું છે. તમે એમ
ચોપ કરીને પણ નાખી શકો છો, ઝીણી ઝીણી કટકી કરીને, પણ મેં જરાક વાટી લીધું છે પેસ્ટ. જરાક જીરું થાય ને એટલે એની અંદર આપણે આ નાખશું. જીરું હવે આપણું થાય છે, એની અંદર આ પેસ્ટ પણ નાખી દઈશું આપણે. તો ચપટી એક હિંગ નાખવાની હતી, ભૂલાઈ ગઈ. ચલો જરાક એક આપણે હિંગ નાખી દઈશું એની અંદર. हाँ उरू क्या है, चलो જરાક એને 2 મિનિટ સુધી છે ને આમ કરી લેશું. હવે ઉરેન જો ઉઠી ગઈ છે આપણે. હા ચાલો ચલો ચલો. હલ્દી પાવડર, ધનિયા પાવડર, પછી આ છે ગરમ મસાલો, આપણા બેસિક મસાલા. આ હતું ગરમ મસાલો. એની અંદર જરાક મીઠું નાખશું આપણે પહેલે સ્વાદ અનુસાર. પૂરેન આપણી આવી ગઈ છે કાખમાં, એટલે થોડુંક એક હાથે ઓલું થાય છે. વટાણા નાખી દઈશું આપણે એની અંદર, અને એની અંદર જ આપણે આ બટેકા નાખી દઈશું. બેટા હવે થોડીક નીચે ઉતર ને, એમાં કેમ હલાવવું મારે. હા થોડીક નીચે જોયે. ચાલો દીદી શું કરે છે, જાતો માં દીકા ફાતેમાં દીદી ક્યાં કરે દેખો તો. જાતો મેં બચ્ચા. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. બેટા જરાક નીચે છે ને, એમાં એક હાથે નહીં હોતા. હા ચાલ અહીંયા બેઠા ચાલ. અહીંયા બેસાડવામાં એને કાંઈ ફાયદો નથી, કાંઈ વસ્તુ ના આડ્યો. બેઠ્યા. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. મેં છે ને પહેલા વિચાર કર્યું હતું, મેં કીધું સમોસાનો મસાલો આવે છે ને પેકેટ, એમાં બીજું કાંઈ નાખવાનું નહીં, એક જ પેકેટ નાખવાનું. પણ એ આપણે વહેલું લીધું નહોતું, પછી અત્યારે હવે દુકાન બપટાણે બંધ હોય ને, તો દુકાન તો બાજુમાં જ છે પણ બંધ હોય ને. હવે આપણે મીઠું અંદાજે નાખી દીધું છે, પછી ખબર પડે. હવે ચાલો આપણે બેટર રેડી થઈ ગયું છે આપણું. હવે એની અંદર કોથમીર નાખવાની છે આપણે. એ હું હમણાં નાખી લઉં છું, કેમ કે હવે ઉરેને નીચે ઉતારી અને પછી નાખીશ. આપણો મસ્ત મજાનો મસાલો થઈ ગયો છે રેડી. કોથમીર આપણે એડ કરી નાખી છે, અને હવે આપણે બેસી ગયા છીએ સમોસા વારવા માટે. મેં કીધું અહીંયા વણતી જાઉં ને, વારી પહેલે બધાય વારી લઉં, પછી આપણે ફ્રાય કરશું. અને એક આવા જોડો. ચાલો આપણે આટલા સમોસા રેડી કરી લીધા છે. હજી થોડુંક બેટર છે, એ હવે આપણે પછી કરશું, રાતે નહીં રાતે, કેમ કે હવે રોજાનું અત્યારે આપણે તૈયાર કરી લઈએ તો એટલે આપણે વારી લીધા છે. જો આ સમોસા વાર્યા છે. ચાલો તો આપણે બે બાજુ તેલ મૂકી દીધા છે, ને આજે આપણે છે ને ગુલગુલાનું કરીને રાખ્યું હતું ને બેટર, એમાં હવે નાખશું આપણે થોડું મેગી મસાલો. એની અંદર આપણે થોડુંક નાખશું સોડા. થોડુંક સોડા નાખી અને હવે હલાવશું આપણે એને. આપણે છે ને બે સાઈડ તેલ મૂકી દીધા છે, એકમાં સમોસા ને એકમાં ગુલગુલા, બે હારે તરાતા છે. હવે આને પાછા આપણે એકવાર મિક્સ કરી લઈશું. આવું બેટર રાખજો, બહુ થીક ના રાખતા અને સાવ પતલું પણ ના રાખતા.
આને આપણે ધીમા તપાકે મીડિયમ રાખી છે ફ્લેમ. સરસ મજાના આપણા ફ્રાય થાય છે. છે ને હજી થોડાક આપણે એને ફ્રાય થવા દઈશું. ને અહીંયા આ પણ ફ્રાય થાય છે. અહીંયા મેં મુસ્કાન ને ફાતેમાને બેસાડી ને મેં કીધું ચાલો દુઆ કરો, ફાતીઓ પડો. મેં કીધું અત્યારે દુઆ તમારી બધી કબૂલ થઈ હો. તો હું ફાતેમા ને મુસ્કાન બે દુઆ કરતી હતી ને તો હુરેન જોઈ લોકોને જોઈને એના ઘણી નાટક કરીને વળી એના સામી જોઈને જીબડા કાઢીને એ લોકોને દાંત કઢાવે. મુસ્કાન ઘડીએ ઘડી કે મમ્મી ક્યાંને લઈ લ્યો ને કે અમને ફાતીઓ નથી પડવા દેતી કે દાંત કઢાવે છે એ કે. આ છોકરી મેં કીધું છે જ એવી મસાલા જો મારી તને તન દીકરી કેવી મસ્ત લાગે છે મસાલા. જો અત્યારે કેવી જીબડા કઢાવે છે. વળી એને કંઈક બારે વળી અવાજ આવ્યું તો અહીંયા એ જોવા ગઈ કે શું છે ને શું નહીં. મેં કીધું આ છોકરી તો જો હવે જો હવે એનો રોજાનો ટાઈમે થઈ ગયો. હમણાં ભજીયા ઉપાડીને મોઢામાં છે ને. مولاي صل وسلم دائما તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે દસ્તરખાન સજાવી લીધું છે, દુઆએ કરી લીધી. આજ આપણે ટાઈમથી વહેલા બેઠા છે. આજ આપણે 15 મિનિટ વહેલા બેઠા છે એટલે શાંતિથી દુઆ સલામ થાય. દુઆ થઈ ગઈ આપણી, ફાતિયા થઈ ગયા, શાંતિથી દુઆ માંગી લીધી. ને આજે મને છે ને હમણાં આ વર્ષ જ એક વાત ખબર પડી. તમને લોકોને ખબર હતી કે નહીં જરાક મને કહેજો. આપણે જે રોજુ ખોલવા પહેલાં આપણે દુઆ પડી છીએ અલ્લાહુમ્મા લકસુમ તવારી, તો એ દુઆ છે ને કે એમ આજ ફેરી મને એમ ખબર પડી કે પહેલે છે ને તે રોજુ ખોલીને પછી એ દુઆ પડાય. કેમ કે દુઆના માઇનિંગ શીખે, તર્જુમા શીખે છે ને તે ખબર હોય ને. એકવાર નહીં, મેં ઘણી ઠેકાણેથી મને ખબર પડી. મેં બાપુનું બયાન પણ સાંભળ્યું હતું અને મેં વિડીયોના થ્રુ એ ઘણાને જોયું. તો તમને એ વાતની ખબર હતી કે નહીં જરાક જાણ કરજો મને કોમેન્ટમાં. મને આ વર્ષથી ખબર પડી, નકા દર ફેરી તો આપણે પહેલે દુઆ પડી અને પછી જ રોજુ ખોલતા હતા. તો હવે આપણે આજથી એમ કરશું કે બિસ્મિલ્લાહ પડી રોજુ ખોલીને પછી આપણે દુઆ પડશું. ચન્નુ કા ખાય માં? આમાં દીકાનો તો રોજો ખુલી ગયો. હા રોજો કોઈ નો ખુલી ગયો માં? રોજો ખુલી ગયો. નાટો મારવા આવ્યા છે. ઝૂલાના ફાતેમાં જો ઝૂલા નાખ. બસ આ એથી જ વાર અવાજ સુણે તે પૂરા ખાખા ખોરા કરે છે. અહીંયા ને વાન બધી બાજુ ચડે છે, જાય છે. શું છે ને શું નહીં. હવે આ ડ્રેસિંગ ની ઉપર તને શું મળશે? અહીંયા નીચે ઉતર, ચેક કરી લે બધી. જો તો ખરી. હવે પેલે પલંગ ની નીચે આટા મારી આવી ને હવે અહીંયા માથે ચડી છે. હવે શું ઉપર ચડીશ કાંધીમાં?